દ્વેષભાવ, વેરભાવ, કુભાવ અને અભાવ એક પણ વ્યક્તિ માટે નહીં, આ સંસારમાં કોઈને પણ માટે નહીં. જ્યારે આ સ્થિતિ, મનોસ્થિતિ આપણે પ્રાપ્ત કરીએ, આવી આપણી બને છે જીવનની સ્થિતિ, ત્યારે સમજવું કે આપણે વૈષ્ણવ થયા. ખાલી પેલી કંઠી કે આવી બંડી પહેરવાથી કે આવો ખેસ રાખવાથી કે તિલક કરવાથી આપણે વૈષ્ણવ નથી થઈ જતા. વૈષ્ણવ માટે તો એ તો લક્ષણથી ઓળખાય. જેમ સાધુ, નારદજી કહે છે ને કે સાધુ શેનાથી ઓળખાય? ગેરુ તો સંન્યાસી પહેરે, પણ સાધુ કોને કહેવાય? બોલે સ્વપ્રાણ વ્યયનાપી પરહિતમ સાધનોતિ કાર્યમ કરોતી સાધુ. પોતાના પ્રાણનો વ્યય કરી બીજાના હિતને સાધે એનું નામ સાધુ. તો શ્રીમદ ભાગવતનું પહેલું ફલ છે નિર્ભયતા, બીજું ફલ છે નિસ્સંદેહતા. અભયત્વ પ્રાપ્ત થાય એટલે સંદેહ દૂર થઈ જ જાય, અને સંદેહ દૂર થાય એટલે ધીરે ધીરે આપણે શું થઈએ? અભય થતાની સાથે નિર્ગુણતા. કોઈ પણ પ્રકારનો દોષ આપણામાં ન રહે, નિર્ગુણતા. ચોથું, ભગવાનના ચરણોમાં રતિ. ભગવાનના ચરણોમાં રતિ. રતિ એટલે કે એવો પ્રેમ કે જે ધીરે 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 વધ્યા જ કરે. પણ પેલું આમ બ્લડ પ્રેશરની જેમ કે શેર બજારની જેમ આમ આમ ઊંચું નીચું થયા કરે તે નહીં. આજે આપણને ભાવ થયો એટલે આપણે 5 કલાક બેઠા, ને વળી આવતીકાલે ભાવ થયો તો 5 મિનિટમાં જ બેઠા. એવો પ્રેમ નહીં. પ્રેમ કેવો કે જે ઉત્તરોત્તર ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ગ્રો થાય, ધીરે ધીરે વધે. વધે ઘટે, વધે ઘટે, વધે ઘટે તે પ્રેમ નહીં, તે રતિ નહીં. રતિ તો એ કે જે ધીરે 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 ધીરે, ભલે ને 1 વર્ષ સુધી 5 મિનિટ તો 5 મિનિટ જ, પછી આવતે વર્ષથી બીજી 5 મિનિટ, ધીરે ધીરે વધે પણ વધ્યા જ કરે. એનું નામ રતિ. ભગવાનના ચરણોમાં રતિ. આ શ્રીમદ ભાગવતનું ચોથું ફળ. શ્રીમદ ભાગવતજી મળ્યા કે જેને બ્રહ્મ સંબંધ થયો, કે જેને ગુરુ દ્વારા દીક્ષા પ્રાપ્ત થઈ, એટલે ભગવાન મળી જ ગયા સમજો. એટલે 5મું ફલ ભગવદ પ્રાપ્તિ નથી બતાવ્યું, પણ 5મું ફલ કયું કહે છે? ભગવદ સેવા. ભગવદ પ્રાપ્તિ તો થઈ ગઈ, પછીનું જો અવશિષ્ટ કર્મ કંઈ હોય તો એ છે ભગવદ સેવા. ભગવદ સેવા. આ 5 ફલ શ્રીમદ ભાગવતજીના બતાવ્યા. જીવને થોડી પ્રેરણા આપે છે કે જીવ તરીકે આ સંસારમાં આવ્યા. ભાગવતની વિશેષતા તમે જોજો કે ક્યાંય સ્ત્રી કે પુરુષ સંબોધીને પણ વાત નથી કરી, મનુષ્ય સંબોધીને પણ વાત નથી કરી, જીવ સંબોધીને વાત કરી છે. મતલબ સંકુચિતતા બિલકુલ ચાલશે નહીં. જો સંકુચિત મનના હોઈશું તો ભાગવતજીનો પ્રવેશ આપણા હૃદયમાં, એટલે કે ઠાકોરજીનો પ્રવેશ, એટલે કે ભગવાનનો પ્રવેશ આપણા હૃદયમાં થશે નહીં. ભાગવતના આશ્રયમાં આપણે બેઠા જ એટલા માટે છીએ કે આપણા હૃદયમાં ભગવાનનો પ્રવેશ થાય, ભગવાનનો નિત્ય વાસ થાય. એના માટે શ્રીમદ ભાગવતજીનો આશ્રય છે. અને એ તો મંગલાચરણમાં જ આપણને સંકેત કરી દે છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય. શું છે છેલ્લું પદ? વયમ નુમઃ. કેટલા બધા તમે બધા દયાળુ છો કે અહીંયા બેસી, પાણીયારી ઉપર બેસી અને પાણી પાવાનું મારે, રસ પાવાનો મારે, પણ મને ગળાની તકલીફ થાય તો પાણી તમે પીવો છો, જેથી કરીને મારું ગળું શું. વાહ!
ધન્ય છે. ધન્યવાદ છે તમને બધાને. વાહ, કેટલા દયાળુ છો. તો 5 શ્રીમદ ભાગવતના ફલ અને મંગલાચરણમાં આપણને સંકેત કરી દીધો કે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ માર્ગ એવો છે કે જેમાં હું બનીને ગયા તો પ્રવેશ નહીં મળે, પણ અમે બનીને ગયા તો પ્રવેશ મળશે. Let us get into us and we rather than I and me. હું બનીને ગયા તો પ્રવેશ નહીં મળે, અમે બનીને ગયા. આ ભક્તિ માર્ગની વિશેષતા છે, પ્રેમ માર્ગની વિશેષતા છે કે જ્યાં બે ઇન્ડિવિજ્યુઅલે એક થઈ જવું પડે છે, એક બની જવું પડે. અને એટલા જ માટે ત્યાં આગળ કહ્યું વયમ નુમઃ. હું એકલો નહીં, અમે બધા. પેલો જે હું કર્યા કરે ને એ ભગવાન સુધી પહોંચે નહીં, પણ અમે કરીને જે જાય એને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો મોકળો થાય.